हेलो स्टूडेंट, चैप्टर नंबर 4 में આપણે एमसीक्यू ની ચર્ચા કરીશું કે ચેપ્ટર 4 માં આપણે શીખી ગયા કે આયનિક બંધ કેવી રીતે બને, આયનિક બંધ બનવા માટે જવાબદાર પરિબળ કયા છે, સહસંયોજક બંધ એટલે શું, સહસંયોજક બંધની લાક્ષણિકતા શું હોય, સહસંયોજક બંધના પ્રકાર કેવા છે, દ્વિધ્રુવીય ચાર્જ માત્રાની ચર્ચા કરી, એના રિલેટેડ એમસીક્યુ જોઈએ. લુઈસ રચના જોઈએ આપણે. લુઈસ રચના કેવી રીતે લખાય એના નિયમ જોયા. તો પહેલો એમસીક્યુ છે કે લુઈસના બિંદુ નિરૂપણ દ્વારા સમૂહના તત્વને કઈ સંજ્ઞા સંકેત વડે દર્શાવી શકાય છે. હવે આપણે જ્યારે પરમાણુની લુઈસ રચના લખતા હતા ત્યારે એમ કહેતા હતા કે પરમાણુની લુઈસ રચનામાં જે સમૂહનું તત્વ છે એ સમૂહમાં એની સંયોજકતા કક્ષકમાં જેટલા પણ ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનને આપણે બિંદુ સ્વરૂપે દર્શાવીએ છીએ એ એની શું કહેવાય છે, લુઈસ રચના. તો અહીંયા આપણને સમૂહ 2 ના તત્વો કીધા છે. સમૂહ 2 ના તત્વોમાં લુઈસ રચના આપણે લખીએ ત્યારે સમૂહ 2 ના તત્વોની સંયોજકતા +2 છે. તો +2 પ્રમાણે જોઈએ તો અહીંયા ઓપ્શન બી છે એ આપણો સાચો આન્સર થશે. એના પછી છે કે સ્થિર વિદ્યુત આકર્ષણ એટલે શું. તો સ્થિર વિદ્યુત આકર્ષણ એટલે આપણે આયનિક બંધની વાત કરીએ છીએ. આયનિક બંધમાં બે આયનો વચ્ચે ફોર્સ ઓફ એટ્રેક્શન હોય છે, એટલે કે બે આયનોની વચ્ચે આકર્ષણ બળ રહેલું હોય છે અને બે આયનોની વચ્ચે આકર્ષણ બળ હોય એટલે આયનિક બંધની રચના થતી હોય છે. તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે બે પરમાણુ વચ્ચેનું આકર્ષણ બળ, બે અણુ વચ્ચેનું આકર્ષણ બળ, ધન અને ઋણ આયન વચ્ચેનું આકર્ષણ બળ, બે સંયોજનો વચ્ચેનું આકર્ષણ. તો આન્સર આપણો આવશે ધન અને ઋણ આયનો વચ્ચેનું આકર્ષણ બળ. આયનિક બંધમાં આપણે જોયું હતું કે Na+ અને Cl- આયન છે તો ધન આયન અને ઋણ આયન વચ્ચે આકર્ષણ બળ રહેલું છે અને જે બંધની જે આકર્ષણ બળ છે એને આપણે સ્થિર વિદ્યુત આકર્ષણ બળ તરીકે પણ ઓળખી શકીએ છીએ. ક્લિયર? એના પછી છે x એ પ્રબળ વિદ્યુતીય ધન અને y એ પ્રબળ વિદ્યુત ઋણ તત્વ હોય તથા આ બંને તત્વો એક સંયોજક હોય તો તેમના સંયોજાવાથી બનતું સંયોજન ખાલી જગ્યા હશે. આપણને ખબર છે કે આયનિક બંધમાં આપણે વચ્ચે બંધ બતાવતા નથી. બંને આયનો વચ્ચે ફોર્સ ઓફ એટ્રેક્શન છે તેને આપણે આ રીતે દર્શાવી શકીએ. આપણા ઓપ્શન આપેલા છે x - y+. આ જનરલી આપણે લેતા નથી, ધન આયનને આગળ લઈએ છીએ. x બરાબર y ના હોય આ પણ ખોટું છે. અને ઓપ્શન ડી આ તો સબંધ સહસંયોજક બંધમાં દર્શાવે એટલે આ પણ ખોટું છે. તો આપણો સાચો આન્સર છે x + y-. એના પછી છે એમસીક્યુ નંબર 4. એટલે એમસીક્યુ નંબર 3 માં આન્સર આવશે ઓપ્શન એ. એમસીક્યુ નંબર 4 જોઈએ તો વિદ્યુત સંયોજક બંધ કોના દ્વારા બને છે. વિદ્યુત સંયોજક બંધ એટલે કે આયનિક બંધ છે એ આયનિક બંધ કોના દ્વારા બને છે. તો ઓપ્શન એ છે કે વીજભારિત અણુઓ દ્વારા. વીજભારિત અણુઓ નથી આવેલો છે. તટસ્થ અણુ હોય ત્યારે વિદ્યુત સંયોજક બંધની રચના થાય નહીં. તટસ્થ પરમાણુ Na અને Cl હોય તો પણ સ્થિર વિદ્યુત આકર્ષણ થાય નહીં અથવા તો સ્થિર વિદ્યુત સંયોજક બંધની રચના થાય નહીં. પણ વીજભારિત પરમાણુ કે તેનો સમૂહ Na+, Cl- તો વીજભારિત શું થયા, પરમાણુ કે એની ઉપર વીજભાર છે અને વીજભારિત પરમાણુ અને પરમાણુઓનો સમૂહ. તો આવું લઉં તો આ શું થયું, પરમાણુનો સમૂહ થઈ ગયો. એના પછી છે એટલે આન્સર આવશે ઓપ્શન ડી. એના પછી છે એક તત્વ x ની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 1s2 2s2 2p6 3s2g. તો તે ક્લોરીન સાથે જોડાઈ નીચેના પૈકી કયું સંયોજન બનાવવાની શક્યતા ધરાવે છે. હવે ઇલેક્ટ્રોન રચના આવી છે તો કેટલા 12 ઇલેક્ટ્રોન છે. તો આ Mg આપણે જે તત્વની ઇલેક્ટ્રોન રચના આપી છે એ તત્વ કયું છે, Mg છે, મેગ્નેશિયમ. મેગ્નેશિયમ સમૂહ 2 ના તત્વોમાં આવે. સમૂહ 2 ના તત્વોની સંયોજકતા +2 છે અને Cl ની સંયોજકતા -2 છે.
Mg+2 સ્વરૂપે હશે એટલે એની સાથે બે Cl જોડાયેલા હોય તો આપણે X તત્વ કીધું છે એટલે XCl2 પ્રકારનું એનું સંયોજન હોય કે ધન આયન એક હોય અને એની સાથે બે ક્લોરીન જોડાયેલા હોય છે. એના પછી છે MCQ નંબર 6. તો MCQ નંબર 6 માં છે કે એક ધાતુના ફોસ્ફેટ સંયોજનોનું અણુસૂત્ર MPO4 છે. ફોસ્ફેટ સંયોજનોનું અણુસૂત્ર આપણને MPO4 આપેલું છે. તો તે ધાતુના નાઇટ્રેટ સંયોજનોનું અણુસૂત્ર ખાલી જગ્યા થાય. હવે ફોસ્ફેટ સંયોજન હોય ને એટલે એની સંયોજકતા છે -3 છે. હવે એક ફોસ્ફેટ સાથે એક ધાતુ આયન જોડાયેલું છે એનો મતલબ એવો છે કે ધાતુ આયનની સંયોજકતા +3 છે અને ફોસ્ફેટની સંયોજકતા -3 છે. હવે NO3 ની સંયોજકતા -1 હોય એટલે હવે એવું પૂછ્યું છે કે એના જે નાઇટ્રેટ છે એનું અણુસૂત્ર શું થાય? તો ધાતુની સંયોજકતા 3 અને નાઇટ્રેટની સંયોજકતા -1 તો એક ધાતુ આયન સાથે 3 નાઇટ્રેટ સંયોજવાની શક્યતા કરી. 3 નાઇટ્રેટ અહીંયા સંયોજાય છે એટલા માટે આપણે એનું અણુસૂત્ર છે MnO3 થ્રાઇસ લે છે કારણ કે અહીંયા ધાતુ આયનની સંયોજકતા આપણને +3 થાય છે એ આપણે જોઈ લીધું. બરાબર, એટલે આપણો આન્સર આવશે ઓપ્શન ડી. એના પછી છે કે આયનીય સંયોજનોની લેટાઇસ એન્થાલ્પીનો આધાર ખાલી જગ્યા પર હોય છે. હવે જ્યારે કોઈ પણ આયનિક બંધ બને ત્યારે આપણે એમાં આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જોઈએ અને લેટાઇસ ઊર્જા પણ જોઈએ. આપણે એવું કહીએ છીએ ઓછી આયનીકરણ એન્થાલ્પી હોય, વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય અને વધુ લેટાઇસ ઊર્જા હોય ત્યારે સારો આયનિક બંધ બની શકે એવું આપણે કહીએ છીએ. તો લેટાઇસ ઊર્જા છે એ શેના પર આધારિત છે? તો લેટાઇસ ઊર્જા છે એ આયનના વીજભાર અને એના કદ પર આધારિત છે. જેટલું ધાતુ આયનનો વીજભાર છે એ વધારે હોય એટલો આયનિક બંધ છે ને એ ઓછો બને, એમાં સહસંયોજક બંધનું પ્રમાણ વધારે હોય એવું આપણે ફઝરના નિયમમાં શીખી ગયા છે. એટલે વીજભાર અને કદ પર આધારિત છે. લેટાઇસ ઊર્જા છે એ એના વીજભાર અને કદ પર આધારિત હોય છે. એના પછી છે કે N2 અણુના બંધ નિર્માણમાં એક મિનિટ, MCQ નંબર 7 માં ઓપ્શન આવશે સી. એના પછી છે કે N2 અણુના બંધ નિર્માણમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન ભાગ લે છે? તો N2 અણુ બનાવવો હોય આપણે તો 2 નાઇટ્રોજનની જરૂર પડે. હવે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના હું લખું તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p3 એટલે કે નાઇટ્રોજન જોડે સંયોજકતા કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે. તો હું અહીંયા 5 ઇલેક્ટ્રોન આ રીતે બતાવી શકું. આના હું ક્રોસમાં બતાવું છું. તો જ્યારે N2 અણુની રચના થાય એટલે નાઇટ્રોજન પરમાણુ પોતાનું અષ્ટક પૂરું કરવા માટે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ત્યારે એનું અષ્ટક એ પૂરું કરી શકે છે. ક્લિયર? એટલે કેટલા ઇલેક્ટ્રોન વપરાય છે? 3 ઇલેક્ટ્રોન વપરાતા હોય છે. તો ઓપ્શન એ છે એ આપણો સાચો ઓપ્શન છે. એના પછી છે કે LiCl, BeCl2, BCl3, CCl4 અણુમાં સહસંયોજક બંધની પ્રબળતા કયા ક્રમમાં છે? હવે જેટલો ધન આયન વધે, ધન આયનનો ચાર્જ વધતો હોય છે એટલું ધન આયનનું કદ નાનું થાય અને જેટલું ધન આયનનું કદ નાનું હોય એટલું એમાં સહસંયોજક બંધનું પ્રમાણ છે એ વધારે હોય છે. તો અહીંયા આપણે જોઈએ તો LiCl છે, LiCl માં Li પર પ્લસ ચાર્જ છે. એના પછી BeCl2 ની વાત કરીએ તો Be પર +2, BCl3 માં બોરોન પર +3 ચાર્જ છે અને CCl4 માં કાર્બન પર +4 ચાર્જ આવે છે એવું કહીશું. તો અહીંયા આપણને શું કીધું છે કે સહસંયોજક બંધની પ્રબળતા, તો સૌથી પ્રબળ સહસંયોજક બંધ અહીંયા હશે. આપણને ખબર છે કે અધાતુ અધાતુ વચ્ચે બંધ સહસંયોજક બંધ બને, ધાતુ અને અધાતુ વચ્ચે આયનિક બંધ બને, પણ અહીંયા આયનિક બંધનું પ્રમાણ ઓછું હશે. અહીંયા
આના કરતાં આયનિક બંધ વધારે એટલે કે સહસંયોજક બંધ છે એ ઓછો છે એવું કહી શકાય. તો ક્રમ આ રીતનો થશે. એટલે ઓપ્શન નંબર બી છે આપણો એ સાચો આવશે. એના પછી છે કે નીચેના પૈકી કયો ક્રમ બંધકોણના વધતા ક્રમ પ્રમાણે સાચો છે? તો બંધકોણ આપણે કીધું છે કે H2S NH3 SiH4 અને BF3 આપણે શીખી ગયા છે કે H2S એટલે H2O જેવું થાય. તો H2O માં બંધકોણ 104 નો હોય છે. પછી NH3 માં બંધકોણ 107 નો હોય છે. આ CH4 જેવું છે એવું કહી શકું. તો અહીંયા બંધકોણ છે 109 ડિગ્રી 28 મિનિટ અને અહીંયા બંધકોણ 120 નો હોય છે. તો આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાનું કીધું છે. તો આ સૌથી ઓછું, એના કરતાં વધારે, એના કરતાં વધારે અને એના કરતાં વધારે. તો એ પ્રમાણેનો ઓપ્શન આપણે જોઈએ છે. તો અહીંયા ઓપ્શન સી આપણો સાચો છે. એના પછી છે MCQ નંબર 11 કે BF3 અને NH3 આ રીતનું જે સંયોજન છે કે BF3 અને NH3 જે છે એની વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ જોવા મળે છે. કેવી રીતે? તો બોરોનની બહારની કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે એટલે એને 3 ફ્લોરિન સાથે બંધ બનાવે. નાઇટ્રોજનની બહારની કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે એટલે 5 માંથી 3 ઇલેક્ટ્રોન જે છે એ હાઇડ્રોજન સાથે બંધ બનાવવા વાપરે છે અને આ ઇલેક્ટ્રોન યુગ્મ એની જોડે અબંધકારક સ્વરૂપે હતું. પણ એ શું કરે છે કે બોરોનને અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આપી એની જોડે સવર્ગ સહસંયોજક બંધની રચના કરે છે. પણ આપણે એવું શીખી ગયા કે BF3 માં sp2 સંકરણ થાય અને NH3 માં sp3 સંકરણ થાય છે. તો અહીંયા પ્રશ્ન આપણને શું છે કે બોરોનના સંકરણમાં શું પરિવર્તન થયું? તો બોરોનનું સંકરણ sp2 હતું, આની સાથે જોડાયું એટલે sp3 માં એ જાય છે. એટલે સંકરણમાં ફેરફાર શું છે? તો સંકરણ sp2 માંથી sp3 બને છે. તો ઓપ્શન ડી છે એ આપણો સાચો છે. એના પછી છે નીચેના પૈકી કયો અણુ સૌથી વધુ સહસંયોજક લક્ષણ ધરાવે છે? હમણાં જ આપણે ચર્ચા કરી કે જેમાં ધન વીજભાર વધારે એમાં સહસંયોજક લક્ષણ વધારે. તો અહીંયા MgCl2 છે, FeCl2 આપણને આપેલું છે, SnCl2 આપેલું છે અને AlCl3 આપેલું છે. અહીંયા +2 ચાર્જ છે, +2 ચાર્જ અને અહીંયા +3 ચાર્જ. Cl ની -1 છે, જે પ્રમાણે Cl જોડાયેલા છે એ પ્રમાણે આપણે ચાર્જ ગણી શકીએ. તો અહીંયા Al+3 છે તો એમાં સહસંયોજક બંધનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. તો ઓપ્શન આપણો ડી છે એ સાચો થશે. હવે MCQ નંબર 13 કે ખાલી જગ્યામાં અષ્ટકના નિયમનું પાલન થતું નથી. તો અષ્ટકનો નિયમ છે એની મર્યાદામાં આપણે એવું શીખી ગયા હતા કે મધ્યસ્થ પરમાણુનું જ્યારે વિસ્તૃત અષ્ટક હોય ત્યારે અષ્ટકના નિયમનું પાલન થતું નથી. હવે CH4 માં તો અષ્ટકના નિયમનું પાલન થશે, NH3H2 માં પણ PCl5 જે છે એમાં ઇલેક્ટ્રોન 8 ની બદલીમાં 10 થશે કારણ કે 10 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે 5 બંધની રચના થયેલી છે. આન્સર આવશે ઓપ્શન ડી. એના પછી છે કે સહસંયોજક સંયોજનની સરખામણીમાં આયનિક સંયોજનોમાં ખાલી જગ્યા હોય છે. આપણે આયનિક બંધ અને આયનિક સંયોજન અને સહસંયોજક સંયોજનોનો તફાવત જોઈએ તો એક મુદ્દો છે તફાવતમાં કે આયનિક બંધમાં પ્રબળ આકર્ષણ બળ હોવાને કારણે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે, જ્યારે એની સરખામણીમાં સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી હોય છે તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. તો આયનિક સહસંયોજક બંધની સરખામણીમાં આયનિક બંધમાં ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. તો ઓપ્શન ડી છે એ સાચો આન્સર છે. એના પછી છે કે નીચેનામાંથી કયો અણુ આયનિક અને સહસંયોજક એમ બંને પ્રકારના બંધ ધરાવશે? O2 માં તો તમને ખબર છે કે સહસંયોજક બંધ બને છે. O2 અણુમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે સહસંયોજક બંધ. K
KCl એવું સંયોજન છે, પછી KCl છે અને CH4 અહીંયા આયનિક બંધ બને, આપણને ખબર છે અહીંયા સહસંયોજક બંધ બને છે, પણ અહીંયા સહસંયોજક અને આયનિક બંધ નહીં. કેવી રીતે? તો કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે સહસંયોજક બંધ બને છે અને પોટેશિયમ અને સાયનાઇડ એમાં K+Cn- બને છે. એટલે K+ અને Cn- ફોર્સ ઓફ એટ્રેક્શન વધારે હોય, એટલે અહીંયા સહસંયોજક અને આયનિક બંને બંધ બનાવતું હોય એવું જે સંયોજન છે એ કયું છે? KCN. ઓપ્શન ડી. એના પછી છે કે ખાલી જગ્યા અણુમાં આયનિક તેમજ સહસંયોજક એમ બંને પ્રકારના બંધ છે, એવો જ પ્રશ્ન છે, પણ CCl4 આયનિક બંધ, CCl4 સહસંયોજક બંધ બને. એના પછી છે CaCl2 ધાતુ આયન અને અધાતુ આયન, તો આયનિક બંધ. KCl NH4Cl અહીંયા આયનિક અને સહસંયોજક બંને, અને H2O માં આપણે શીખી ગયા છીએ કે સહસંયોજક. NH4Cl માં શું થાય કે જ્યારે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે બંધ બને છે ત્યારે સવર્ગ સહસંયોજક બંધ બને છે, અને ક્લોરીન સાથે આ NH4+ અને Cl- ફોર્સ ઓફ એટ્રેક્શન થાય એટલે આયનિક બંધની રચના થાય. તો ઓપ્શન સી સાચું છે. એના પછી છે કે અણુઓની ભૌમિતિક રચનામાં જોવા મળતી વિવિધતા નીચેના પૈકી કોના પર આધારિત નથી? હવે અણુની જે ભૂમિતિ છે એ એના બંધકારક ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને એના સંસ્પંદન પર આધારિત હોય. સંસ્પંદન પર નહીં, એના સંકરણ પર આધારિત છે. એમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને એમાં કયું સંકરણ થયું છે એના આધારે આપણે એની ભૂમિતિ નક્કી કરી શકીએ છીએ. પણ અહીંયા સંસ્પંદન ઓપ્શન જે છે એ અણુની ભૂમિતિ નક્કી કરવા માટે કોઈ જ રીતે આપણને ઉપયોગી છે નહીં. તો ઓપ્શન આપણને એમ પૂછ્યું છે કે શેના પર આધારિત નથી, એટલે સંસ્પંદન પર આધારિત નથી. એના પછી છે કે H2O એ દ્વિધ્રુવીય છે જ્યારે BeF2 અધ્રુવીય છે. શા માટે? હવે H2O છે એમાં દ્વિધ્રુવીયતા આપણને જોવા મળે છે. BeF2 માં બંધમાં દ્વિધ્રુવીયતા જોવા મળે, પણ ઓલ ઓવર દ્વિધ્રુવીયતા છે એ એની 0 થાય. કેવી રીતે થાય આપણે જોઈએ કે BeF2 છે એ આ રીતનો રેખીય અણુ છે કે એક બેરિલિયમ સાથે 2 ફ્લોરિન બંધ બનાવે અને એની દ્વિધ્રુવીયતા આપણે આ રીતે દર્શાવી શકીએ. તો અહીંયા શું થાય છે? સદિશ છે એના મૂલ્યો સમાન છે પણ દિશા વિરુદ્ધ છે, એટલે μ બરાબર શું થાય? 0 થાય. બંધમાં દ્વિધ્રુવીયતા આપણને જોવા મળે. H2O માં આ રીતનું આપણે બતાવી શકીએ છીએ કે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા હોય છે, અહીંયા બંધમાં ધ્રુવીયતા આ રીતે બતાવાય. તો અહીંયા શું થાય છે? સદિશોનો જે સરવાળો જ કરવાનો છે આપણે, એમાં દિશા અને મૂલ્ય બંને સરખા છે, એટલે અહીંયા μ is not equal to 0 જોવા મળશે કે H2O માં દ્વિધ્રુવીયતા છે એ 0 નહીં થાય, પણ અહીંયા 0 થાય છે. એટલે ઓપ્શન છે કે H2O અણુ કોણીય છે જ્યારે BeF2 અણુ રેખીય છે. તો ઓપ્શન એ સાચો છે. બાકીના ઓપ્શન આપણને આપેલા છે કે F ની વિદ્યુત ઋણતાઓ કરતાં વધારે છે, H2O માં H બંધ છે જ્યારે BeF2 માં H બંધ રચાતો નથી, H બંધને લેવા દેવા નથી અત્યારે. H2O અણુ રેખીય છે જ્યારે BeF2 કોણીય છે, એ ખોટું છે. H2O કોણીય છે અને BeF2 રેખીય છે. એના પછી છે કે SO2 અણુમાં સલ્ફર પરમાણુનો ફોર્મલ ચાર્જ નું સૂત્ર આપણને ખબર છે કે બાહ્યતમ કક્ષામાં સંયોજકતા મધ્ય, એટલે મતલબ કે જે પરમાણુનો ફોર્મલ ચાર્જ ગણવાનો છે એ પરમાણુની સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન માઇનસ એમાં જેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને -1/2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અથવા બીજી રીતે જોઈએ તો SO2 જે છે એ SO2 માં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો એનો ફોર્મલ ચાર્જ છે એ +1 આવે છે. હવે અહીંયા ઓપ્શન એ અને ઓપ્શન ડી બંને સરખા આપેલા છે, તો આન્સર છે એ બંને લઈ શકીએ આપણે. એના પછી છે કે નીચેના પૈકી કયા અણુની દ્વિધ્રુવીય ચાર્જ માત્રાનું મૂલ્ય 0 છે? આપણે શીખી ગયા છે કે NF3 માં
માં દ્વિધ્રુવીય ચાર્જ માત્રા 0 ના થાય, CHCl3 માં પણ ના થાય, H2S માં પણ દ્વિધ્રુવીય ચાર્જ માત્રા 0 ના આવે કારણ કે H2S માં ખાલી ને ખાલી અહીંયા S આવી જશે તો mu is not equal to 0 થાય. NH3 માં પણ ના થાય કે આ સોરી ઓપ્શન આપણને NF3 આપ્યું છે તો NF3 માં પણ નહીં થાય કે બધા સદિશ છે એ સમાન દિશાવાળા છે એટલે એમાં પણ mu is not equal to 0 થાય. પછી CHCl3 લઈએ એમાં પણ આ રીતે mu આ બંનેની 0 થાય પણ આ બાજુ 0 ના થાય, અહીંયા અલગ mu આવે બરાબર એટલે અહીંયા પણ mu is not equal to 0. પણ CCl4 ની વાત કરું તો એમાં mu 0 થાય કારણ કે બધા જ પરમાણુ સરખા છે અને સદિશના મૂલ્ય અને દિશા વિરુદ્ધ છે એવું કહી શકો. મૂલ્યો સરખા છે પણ દિશા વિરુદ્ધ છે એટલે અહીંયા mu બરાબર 0 થાય એટલે ઓપ્શન આપણો આવશે ઓપ્શન ડી. હવે AB3 પ્રકારના ખાલી જગ્યા અણુમાં દ્વિધ્રુવીય ચાર્જ માત્રા 0 થાય. AB3 NH3 માં તો mu 0 નથી થતી, NF3 માં પણ mu 0 નથી થતી બરાબર પણ BF3 માં થશે. કેમ તો BF3 અણુ બને છે તો પહેલા તો આ રીતે અણુ બને છે એમાં સદિશ છે આ રીતના છે પણ અહીંયા ઇલેક્ટ્રોનની ગોઠવણી એ રીતે થાય છે કે દ્વિધ્રુવીય ચાર્જ માત્રા 0 થાય છે કારણ કે બધી જ બાજુ સરખું ઇલેક્ટ્રોન વાદળ થાય એટલે એકબીજાની અસરને શું કરે છે નાબૂદ કરે છે. ક્લિયર એટલે BF3 માં દ્વિધ્રુવીય ચાર્જ માત્રા છે 0 થશે. એના પછી છે કે નીચે આપેલા અણુઓમાંથી કયો અણુ ધ્રુવીય છે અને શૂન્ય દ્વિધ્રુવીય ચાર્જ માત્રા ધરાવે છે તો ઓપ્શન છે HCl એમાં mu 0 નથી, Cl NH3 માં પણ mu 0 ના થાય. BF3 છે એ કે દ્વિધ્રુવીય ચાર્જ માત્રા અણુઓ મતલબ કે એના બંધ ધ્રુવીય છે પણ એનો ટોટલ mu છે એ 0 થાય છે. કેમ તો મેં હમણાં કીધું એમ કે બધી બાજુથી અસર એની શું થતી હોય છે નાબૂદ થતી હોય છે એટલે mu 0 થાય છે બરાબર. એના પછી છે કે ખાલી જગ્યાની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા બાકીના અણુ કરતાં વધુ હોય છે. ઓપ્શન આપણને આપેલા છે HCl, HF, HBr અને HI. તો જેની વિદ્યુત ઋણતા વધારે હોય એની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા પણ વધુ હોય તો સૌથી વધારે વિદ્યુત ઋણતા અહીંયા ફ્લોરિનની છે તો ફ્લોરિનની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા શું થાય છે વધારે થાય છે. ક્લિયર. બાકીના જે MCQ છે એ આપણે પછીના લેક્ચરમાં જોઈશું.